ભારતે ફ્રાન્સ પાસે એક ટેકનોલોજી માંગી અને ના પાડી દીધી તો ભારત આજે પોતે બનાવે છે. આખી વાત એમ છે કે વર્ષ 2016માં ફ્રાન્સની એક એરોસ્પેસ કંપની એની સાથે 36 રાફેલ ફાઇટર જેટ માટે ભારતની ડીલ થઈ રહી હતી અને એ દરમિયાન આધુનિક રડાર અને ઇલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમમાં વપરાતી ગેલેનિયમ નાઇટ્રેટ સેમિકન્ડક્ટર ટેકનોલોજી, જેને ટૂંકમાં ઝેન કહેવામાં આવે છે, તે અંગે પણ ચર્ચા થઈ હતી. એ સમયે અમેરિકા, રશિયા, ચીન, ફ્રાન્સ અને જર્મની જેવા અમુક દેશો પાસે જ આ ટેકનોલોજી ઉપલબ્ધ હતી, પરંતુ ફ્રાન્સે આ ટેકનોલોજી ભારતને આપવાની ના પાડી દીધી. ત્યારે ભારતના વૈજ્ઞાનિકોએ નક્કી કરી લીધું કે હવે આ ટેકનોલોજી આપણે ખુદ વિકસાવીશું અને અંતે 7 વર્ષની કઠોર મહેનત પછી 2023માં આપણા DRDOના વૈજ્ઞાનિકોએ આ ટેકનોલોજી ભારતમાં જ બનાવી નાખી અને સ્વદેશી ઝેન આધારિત સેમિકન્ડક્ટર ઉપકરણ વિકસાવ્યા. આ ઝેન મટીરિયલ હાઈ પરફોર્મન્સ ધરાવતા રડાર, મિસાઇલ અને સેટેલાઇટ માટે અત્યંત મહત્વનું છે. આ ઘટના એ દર્શાવે છે કે ભારત આજે કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવા માટે સક્ષમ છે. ખરેખર ગર્વ લેવો જોઈએ આપણા દેશના વૈજ્ઞાનિકો માટે, જેમણે વિજ્ઞાન ક્ષેત્રે આપણા દેશને આગળ વધારવામાં ફાળો આપ્યો છે. એટલે એમના માટે વિડીયોને એક રીપોસ્ટ તો કરી જ શકો.